તો હવે આપણે શરૂ કરીશું પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો. ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે પ્રકરણ 8માં જોયું તે રીતે વિવિધ વસ્તુઓ વચ્ચેનું અંતર અથવા ઊંચાઈ માપી શકીએ. કેવી રીતે મપાય, આમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા હું જે તમને સમજાવું છું એ તમે સમજી લીધું એટલે આખું પ્રકરણ તમને આવડી ગયું. અહીં કાટકોણ ત્રિકોણની જરૂર પડશે. ક્યાંય પણ તમે જોશો ને તારે કાટકોણ ત્રિકોણ રચાતો હશે. એક ખૂણો કાટખૂણો હોય. હવે માનો કે એક ખૂણાનું માપ આપેલું હોય અને ત્રણમાંથી કોઈ એક બાજુનું માપ ધારો કે તમને આપેલું હોય તો જે શોધવું હોય તે શોધી શકાય. માનો કે આ ખૂણો આપ્યો છે તમને થીટા અને આ બાજુ આપી છે, આ બાજુ શોધવી છે. તો વિચારવાનું આ ખૂણા માટે કઈ બાજુ થઈ? સામેની. કઈ શોધવી છે? પાસેની. તો સામેની અને પાસેની કયો ગુણોત્તર થયો? tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બસ હવે તમે કિંમત મૂકશો, તમારો જવાબ આવી જશે. બસ આ પ્રકરણમાં આટલું જ છે. માનો આ નથી શોધવું, આપણે આ શોધવું છે. તો આના માટે આ સામેની, આ કર્ણ. તો સામેની અને કર્ણ કયો ગુણોત્તર થયો? sin થીટા બરાબર સામેની બાજુ AB, કર્ણ થયું AC. થઈ ગયું? હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ બધી વસ્તુ આપણે પ્રકરણ 8માં રીત 5માં ભણ્યા હતા. છે ને યાદ? પ્રકરણ 8માં રીત 5માં આ જ વસ્તુ કરી હતી. હવે એના આપણે વ્યવહારિક દાખલા લેવાના છે. પરંતુ વ્યવહારિક દાખલા સમજીએ તે પહેલા આપણે ત્રિકોણમિતિના બીજા કેટલાક પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરીશું. શું છે એ સમજો. આ જમીન છે, તમે અહીં છો અને અહીંથી તમે ઊંચાઈ પર રહેલી કોઈ એક વસ્તુ જુઓ છો, બરાબર? તો જુઓ, જમીન પર તમે અહીં છો એટલે આ લીટી તમારા માટે સમક્ષિતિજ રેખા કહેવાય. શું કહેવાય? સમક્ષિતિજ રેખા. ઓકે? અને તમે અહીં ઉપર જુઓ છો માટે તમે અહીંથી ઉપર જોયું. તમે જ્યારે સીધું જોઈ રહ્યો છો ત્યાંથી જેટલું પણ ઉપર જુઓ છો, આ ઉપર જોયું, તે જે ખૂણો બન્યો તેને ઉત્સેદ કોણ કહેવાય. અને જે અહીંયા રહેલી એક વસ્તુને તમે જુઓ છો તો આ તમારું જોવાનું કિરણ થયું, માટે આ કિરણને કહીશું દ્રષ્ટિ કિરણ. અને અહીં જે વસ્તુ હોય તેને કહેવાય નિરીક્ષણ હેઠળની વસ્તુ. બરાબર? તો આટલી વસ્તુ તમારે સમજવાની છે. આ જ રીતે માનો કે તમે ઊંચાઈ પર છો, તમે અહીં છો અને તમારી નિરીક્ષણ હેઠળની વસ્તુ અહીંયા છે. તમે આ વસ્તુ જુઓ છો, આ કહેવાય નિરીક્ષણ હેઠળની વસ્તુ. આ હતી તમારી નિરીક્ષણ હેઠળની વસ્તુ. વસ્તુ કે વસ્તુ જો એવું નહીં, વ્યક્તિ પણ હોય. હવે માનો તમે અહીં પહોંચી ગયા, તમે આ વસ્તુ જુઓ છો, તો સૌ પ્રથમ તમારે તમારી સમક્ષિતિજ રેખા નક્કી કરી લેવાની. ઉતાવળ નહીં કરવાની ક્યારે. ઘણી વખત આ ભૂલ થતી હોય છે. આમ જુએ પછી કે આ આવશે જ કોણ? ના, આ ખૂણો ક્યારે ના આવે. જુઓ, પહેલા તો તમે સીધું જુઓ તો આ સીધી લીટી થઈ. સીધી લીટીને તમારા માટે આ થઈ સમક્ષિતિજ રેખા. બરાબર? હવે તમે સીધું જોઈ રહ્યા છો, ત્યાંથી જેટલું આ વસ્તુ જોવા માટે તમારે નીચું જોવું પડશે. તો જેટલો ખૂણો તમે નીચેની તરફ જોયો તે ખૂણાને તમે કહેશો અવષેદ કોણ. બરાબર?
અને આ કિરણને કહીશું આપણે દ્રષ્ટિ કિરણ. આ લીટીને કશું નહીં કહેવાય, એ તમારા માટે જમીન થઈ ગઈ. બરાબર. આ કાટખૂણો હશે, અહીંયા આ કાટખૂણો હશે. એટલે કે આના પરથી તમારે સમજવાનું છે કે જ્યારે પણ તમે નીચેથી ઉપર જુઓ છો એ ખૂણાને ઉત્સેદ કોણ કહીશું, અને ઉપરથી નીચે જુઓ છો તે ખૂણાને અવષેદ કોણ કહીશું. બરાબર. આ સમક્ષિતિજ રેખા અથવા ક્ષિતિજ રેખા કહી શકાય. હવે ઉત્સેદ કોણ માટે તમે સ્પષ્ટ સમજી શકો છો. ત્રિકોણમાં એક ખૂણો છે, મેં હમણાં જ વાત કરી. તો અવષેદ કોણ માટે તો ત્રિકોણ જ નથી બનતો, તો કોઈ વાંધો નહીં. આ ખૂણો તો આપેલો છે ને. હવે જો આમ ઝેડ બને છે આખો, એટલે યુગ્મ કોણના નિયમથી જે માપ આ ખૂણાનું હશે એ જ માપ આ ખૂણાનું બનશે. બરાબર. પછી દાખલો તમે એ જ રીતે ગણી શકશો. પરંતુ ઉત્સેદ કોણ છે કે અવષેદ કોણ છે, જો આ વસ્તુ તમારા મગજમાં ઉતરી ગઈ તો કોઈ વસ્તુ અહીં અઘરી નથી. તો ચલો, ઉદાહરણ 1, પ્રકરણ 9, પેજ નંબર 172. સૌ પ્રથમ આપણે રકમ ધ્યાનપૂર્વક વાંચવાની અને એ પ્રમાણે આકૃતિ દોરવાની શરૂ કરવાની. શરૂઆતમાં કદાચ થોડીક મિસ્ટેક થાય, પણ પ્રેક્ટિસ કરતા કરતા આ વસ્તુ પરફેક્ટ આવડી જશે. બીજી વસ્તુ, જો તમારી આકૃતિ પરફેક્ટ આવી ગઈ તો પછી તમારા દાખલામાં ભૂલ નહીં જ થાય, કારણ કે અત્યંત સરળ છે. ચલો, અહીં જે કહ્યું છે, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તો સમજો બાળકો, તમે જાણો છો તે રીતે જમીન હંમેશા આડી જ હોય અને ટાવર હંમેશા ઊભો જ હોય. એટલે એ ભૂલ નહીં કરો. ઘણા લોકો આને ટાવર બતાવે, આમ જમીન બતાવે. આવું તો શક્ય છે? એટલે થોડી કંઈ સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરજો. બીજું, ટાવર આ બાજુ બતાવો તોય ચાલે, આ બાજુ બતાવો તોય ચાલે. ત્રિકોણ આડો અવળો થયો એની ચિંતા ન કરતા. તો આ જમીન અને આ ટાવર, ચલો આટલું આપણે દોરી દીધું. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેદ કોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. જો સ્પષ્ટ કહ્યું છે અહીંયા, ટાવરના પાયાથી 15 મીટર દૂર રહેલા, પાયાથી 15 મીટર દૂર આ બિંદુ આવેલું છે, જેને આપણે એ કહીશું. બિંદુ એથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ કે નીચેથી ઉપર જોયું કેટલો છે? 60 છે. તો ટાવરની ઊંચાઈ આપણે શોધવી છે. બસ સિમ્પલ છે. આપણો ત્રિકોણ રેડી થઈ ગયો. અહીંયા એ નામ આપ્યું એટલે અહીંયા બી અને અહીંયા સી. બરાબર. હવે બાળકો, આ પ્રકરણનો દાખલો 3 માર્કનો અથવા 4 માર્કનો આવી શકે છે. આમ તો જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે 4 માર્કનો હતો, પરંતુ હવે નાના દાખલા થઈ ગયા આમાં, એટલે બની શકે કે 3 માર્કમાં આવે. પણ જે પણ આવે, હું તમને માર્કનું ભારાંક કેવી રીતે વર્ગીકરણ થાય છે એ તમને સમજાવું. તમે આકૃતિ સાચી દોરી, તમારો અડધો માર્ક શ્યોર થઈ ગયો. ત્યારબાદ આકૃતિનું નામ નિર્દેશ આપ્યું, બીજો અડધો માર્ક શ્યોર થઈ ગયો. નામ નિર્દેશમાં શું આપવાનું? તો બીસી બરાબર, આ ખાસ આપવાનું, ડાયરેક્ટ દાખલો ગણવા નહીં મંડી પડવાનો. બીસી બરાબર ટાવરની ઊંચાઈ, એબી બરાબર ટાવરથી બિંદુનું અંતર બરાબર 15 મીટર. માપ આપ્યું હોય તો પાછળ લખી દેવાનું. અને ખૂણો BAC બરાબર 60 અંશ અને ખૂણો B બરાબર 90 અંશ. થઈ ગયું? આ રીતે બધી માહિતી લખી કાઢવાની. હવે આપણો દાખલો અહીંયા શરૂ થશે. જુઓ, શરૂઆત ત્રિકોણથી કરવાની. ત્રિકોણ ABC માં, બરાબર. હવે ચલો બાળકો, તમારામાંથી કોઈ બોલો ફોનમાંથી, આમાં શું શોધવું છે આપણે? કોઈ પણ બોલી શકે. બોલો. ટાવરની ઊંચાઈ શોધવી છે. શું છે ટાવરની ઊંચાઈ? BC. તો જો જે શોધવું છે તે આ ખૂણા માટે કઈ બાજુ થઈ? સામેની બાજુ.
અને જે આપેલું છે ખૂણા માટે કઈ બાજુ થઈ? પાસેની. પાસેની. તો સામેની અને પાસેની કયો ગુણોત્તર થાય? 10. અને બીજું બાળકો યાદ રાખો, કોકે કદાચ પેલા પાસેની જોયું સામેની, તો પાસેની અને સામેની કયો ગુણોત્તર? તો કોટ નહીં લેવાનો, તો સામેની પાસેની કરી કાઢો ને, એમ કંઈ 10 જ લેવાનો. ટૂંકમાં કોટ આવતો હોય ત્યાં આપણે 10 જ લેવાનો, કોસેક આવતો હોય તો સાઈન જ લેવાનું, અને સેક આવતો હોય તો કોસ જ લેવાનો. એવો કોઈ નિયમ નથી. સેક લો તો ચાલે, કોટ લો તો જવાબ તો આવે જ, પણ સીધું કરીએ એના માટે. બાકી લંબાઈ પણ દાખલાની સરખી જ થશે, કોઈ ફરક પડશે નહીં. જુઓ, જ્યાં કર્ણ હોય ને ત્યાં જ સાઈન કે કોસ આવશે. બાકી એમાં મોટે ભાગે છે ને ટેનનો ઉપયોગ થશે. મોટે ભાગે, દરેક વખતે નથી કીધું મેં. તો જુઓ, 10 60 અંશ બરાબર, જો 10 60 અંશ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે અહીં સામેની બાજુ પાસેની બાજુ એવું બધું લખવાની જરૂર નથી, સીધું બાજુનું નામ લખી દેવાનું. હવે ફટાક લઈને કોષ્ટકમાં જુઓ, 10 60 ની કિંમત √3. બીસી છેદમાં AB ની કિંમત છે 15. 15 અહીંયા ગુણાઈ ગયા, તો 15 √3 તમારો જવાબ થઈ ગયો. થઈ ગયું? તો ટાવરની ઊંચાઈ થઈ 15 √3 મીટર. એટલે આપણે છેલ્લે લખી દેવાનું, માટે ટાવરની ઊંચાઈ 15 √3 મીટર છે. બરાબર? ચલો, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 2. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. જો શું કહ્યું છે? આ જમીન અને આ થાંભલો. થાંભલાની ઊંચાઈ કેટલી? 5 મીટર. બરાબર? 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. સાંભળો, સમારકામ અહીંયા નથી કરવાનું, ટોચથી પછી 1.3 મીટર નીચે આવવાનું, એટલે અહીંયા સમારકામ કરવાનું. તો આ કેટલું થયું? 1.3. બરાબર? બાળકો, જ્યારે પણ તમે દાખલો ગણો, પહેલા શું કરવાનું? શાંતિથી રકમ આખી વાંચી લેવાની. પછી હવે હું કરું છું એમ રકમનો એક એક પોઈન્ટ વાંચતું જવાનું ને આકૃતિ દોરતું જવાનું. મારી જેમ ડાયરેક્ટ એક એક પોઈન્ટ વાંચીને આકૃતિ ન દોરતા, કે મને તો રકમ ખબર છે એટલે હું પહેલી વાર નથી વાંચતો. આ માટે તેણે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ગોઠવે છે. અહીંયાથી એક નિસરણી ગોઠવે છે. કેટલો ખૂણો રહે? 60. તે ઈચ્છિત જગ્યાએ પહોંચે છે, એટલે કે જ્યાં સમારકામ કરવાનું છે ત્યાં પહોંચે છે. અહીંયા નથી ગોઠવવાની, કારણ કે અહીંયા નિશાની ગોઠવે તો કે ઊંધો લકીનો છો અહીંયા સમારકામ કરશે. જ્યાં રિપેરિંગ કરવું છે એટલે અહીંયા આપણી બુદ્ધિ વાપરવાની છે. જો તમે અહીંયા ગોઠવીને કામ કર્યું તો તમારો જવાબ નહીં આવે. તદુપરાંત નિસરણને થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડશે અને નિસરણની લંબાઈ કેટલી હશે? જો અહીંયા બંને વસ્તુ શોધવી છે. આપણે નામ આપી દઈએ A, B, C, D. હવે તમે અહીં જોઈ શકો છો કે આપણો કાટકોણ ત્રિકોણ રચાય છે BCD, પરંતુ કાટકોણ ત્રિકોણમાં એક પણ બાજુનું માપ નથી. BC નું પણ નથી, BD નું તો શોધવાનું છે, આ પણ શોધવાનું છે, આ પણ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે નામ નિર્દેશ કરી દઈએ. AC બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર 5 મીટર. AB બરાબર 1.3 મીટર. બરાબર. BC તો એ શોધવાનું છે, ખાલી ડેશ કરી દેશો ચાલશે. CD થાંભલાથી
નિસરણીના પાયા વચ્ચેનું અંતર બરાબર અને બીડી બરાબર નિસરણીની લંબાઈ. ઓકે, બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે આટલું લખી કાઢ્યું. હવે આપણા માટે મેઇન ઉદ્દેશ શું છે? આ ત્રણમાંથી બે બાજુ તો શોધવી છે કે આપણી પાસે બીસી હોવું જોઈએ. તો સૌથી પહેલા બીસી મેળવીશું. કેવી રીતે? તો જુઓ, a ડેશ b ડેશ c સળંગ છે. a ડેશ b ડેશ c માટે AC બરાબર AB પ્લસ BC. ઓકે, AC નું માપ છે 5 બરાબર AB છે 1.3 પ્લસ BC. 1.3 આ બાજુ જશે, 5 માઇનસ 1.3 બરાબર BC. 5 માંથી 1.3 જાય એટલે 3.7 બરાબર BC. તો જુઓ, BC નું માપ આપણને મળી ગયું 3.7 મીટર. ઓકે, તો આ રીતે આપણે બધો નામ નિર્દેશ કરી દીધો. હવે આપણે દાખલામાં આગળ વધીએ. હવે સૌ પ્રથમ આપણે શું શોધીશું? તો પહેલા ધારો કે આપણે સીડી શોધી કાઢીએ, બરોબર? તો ડી માટે આ સામેની બાજુ થઈ અને આ પાછળની બાજુ થઈ. આપણે પહેલા લખી દઈએ ખૂણો BDC 60 અંશ અને ખૂણો C બરાબર 90. હવે ત્રિકોણ BCD માં tan નો ઉપયોગ કરીશું. tan 60 બરાબર સામેની બાજુ BC, પાસેની બાજુ CD. ઓકે, ચલો હવે દાખલો આગળ વધારીએ. tan 60 બરાબર BC અપોન CD. tan 60 ની કિંમત શું થાય છે? √3 બરાબર BC ની કિંમત છે 3.7 છેદમાં CD. CD અહીંયા ગુણાઈ જશે એટલે √3 ગુણ્યા CD બરાબર 3.7. √3 જે CD સાથે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે CD બરાબર 3.7 છેદમાં √3. બરાબર, તો આ તમારો જવાબ થઈ ગયો. CD બરાબર 3.7 ગુણ્યા ભાગ્યા √3. પરંતુ ઘણી વખત એવું પણ કહ્યું હોય છે કે જવાબને પ્રોપર કિંમતમાં મેળવો. હવે હું તમને કહું, જો જવાબ આનો આ રાખો તો પણ ચાલે. હવે આના અથવામાં કેટલું થઈ શકે બધું જ હું તમને સમજાવી દઉં છું. અથવા 3.7 છેદમાં √3 છે તો અનુબદ્ધકરણી કરો. નીચે પણ √3 વડે ગુણ્યું, ઉપર પણ √3 વડે ગુણ્યું. √3 ગુણ્યા √3 3 એટલે 3.7 √3 ભાગ્યા 3. હવે 3.7 ભાગ્યા 3 કરીશું. 3 એકા 3, પોઈન્ટ મૂક્યું 0, સોરી પોઈન્ટનો પોઈન્ટ ઉપરથી 7 ઉતાર્યા, 3 દુ 6, 1 0, 3 તરી 9, 1.23. આ જવાબ રાખો તો પણ ચાલે. હજુ એના અથવામાં જ્યારે પણ છેદમાં √3 હોય, માનો 3.7 છેદમાં √3 છે, તો એને આપણે 0.58 વડે ગુણીશું. એટલે કે 1 ભાગ્યા √3 ની કિંમત છે 0.58. જો 3.7 ગુણ્યા 0.58, 0, 5 સિત્તા 35 નો પાંચડો વધી 3, 5 તરી 15, 16 17 18, 7 ઇઠ્ઠા 56 નો છગડો વધી 5, 8 તરી 24, 24 ના 5 29, 6, 9 5 14 નો ચોગડો વધી 1, 8 9 10 11 નો એકડો વધી 1, 21.46. બરાબર. હવે અંદર જવાબ
શું? ના ના, કઈ વાંધો નહીં, સરખું જ છે. બરાબર. 2.146 આ મીટર. આ તમારો જવાબ થયો. જુઓ, ચોપડીમાં જ જવાબ આપ્યો છે. આ વસ્તુ પાછળ શોધેલી છે. એટલે પોઈન્ટ પછી બે સંખ્યા છે, 2.14 કીધેલું છે. હવે કોઈક બાળકનો પ્રશ્ન છે, સર √3 ની કિંમત 1.73 લેવાનું કહ્યું છે. હવે હું તમને એ વસ્તુ ડિટેલમાં સમજાવું. બરોબર? ના, આ નથી કરવાનો, હું સમજાવું છું. જુઓ બાળકો, જ્યારે પણ √3 અંશમાં છે તો એની કિંમત થાય 1.73 અને √3 છેદમાં હોય એટલે 1/1.73 થાય. એટલે 1/1.73 શું થાય? 0.58. બરાબર? વસ્તુ એક જ થઈ, પણ મેં તમને ડાયરેક્ટ શોર્ટ ટ્રીક બતાવી. ઓકે? હવે તમે 1.73 વડે ભાગો તો કેટલી મહેનત થાય? એના કરતા 0.58 વડે ગુણી કાઢો ને. મેં તમને ભાગાકાર કરીને ડાયરેક્ટ આપી દીધો. એટલે શું કરવાનું? જ્યારે પણ કોઈ પણ સંખ્યા ગુણ્યા √3, જેમ કે આની આગળનો દાખલો હતો આપણો, એમાં જવાબ આવતો હતો 15√3. માને એમાં આપણે √3 ની કિંમત નથી મૂકી. બરાબર? કારણ કે કંઈ કહ્યું નથી. પણ બીજા દાખલામાં કીધું છે √3 બરાબર 1.73 લઈ શકાય. એટલે કંઈ બીજું કંઈ ના લઈ શકાય. આ કિંમત જ છે એની માટે લઈ શકાય. એટલે આ કિંમત યાદ રાખજો, √3 બરાબર 1.73 અને છેદમાં √3 હોય તો 0.58 વડે ગુણવાનું. હવે આની કિંમત જો પરફેક્ટ લાવી હોય તો 15 ગુણ્યા 1.73 આપણે કરીશું. એટલે 1.73 ગુણ્યા 15. જોજો, 1 7 3 0, 5 તારી 15 નો પાંચડો વધી 1, 5 7 35 ને 36 નો છગડો વધી 3, 5 1 5 ને 3 8, 5 9, 15 નો પાંચડો વધી 1, પોઈન્ટ પછી બે સંખ્યા છે, બે સંખ્યાને આગળ પોઈન્ટ આવી ગયા, 25.95. આવી રીતે લાવી શકાય. તો આ બે વસ્તુ હાલ તમારી ચોપડીમાં નોંધવું હોય તો નોંધી લો. √3 બરાબર 1.73 અને 1/√3 બરાબર 1/1.73 બરાબર 0.58. જે છેદમાં √3 હોય તો 0.58 વડે ગુણવાનું અને અંશમાં √3 હોય તો 1.73 વડે ગુણવાનું. તો ચાલો આગળ. તો આની કિંમત આ રીતે થશે 2.14 મીટર. બરાબર? સીડીની માપ મળી ગયું 2.14 મીટર. હવે આપણે આ જ રીતે આ ખૂણાનો ઉપયોગ કરીને બીડી શોધીશું. જુઓ, બે બાજુ મળી ગઈ, પાયથાગોરસથી પણ શોધાય, પણ આવા પોઈન્ટમાં વર્ગ કરવો એટલે પાયથાગોરસમાં થોડું લાંબુ થઈ જાય. એટલે ખરેખર ત્રિકોણમિતિ જ આપણા માટે સહેલું પડશે. તો આના માટે આ સામેની બાજુ, આ પાસેની બાજુ, એટલે sin 60 બરાબર સામેની બાજુ BC અને કર્ણ થયો BD. sin 60 ની કિંમત થશે √3/2, BC ની કિંમત 3.7 છેદમાં BD. BD અહીં ગુણાશે, 2 અહીં ગુણાશે, √3 ગુણ્યા BD બરાબર 3.7 ગુણ્યા 2, √3 નીચે આવી જશે, BD બરાબર 3.7 ગુણ્યા 2 ભાગ્યા √3. બરાબર? ફરી વાર કહું, √3 ની કિંમત 1.73 મૂકીને ભાગાકાર કરો તો એ ચાલે, અથવા તો અંશને જ 3.7 ગુણ્યા 2 અને જે જવાબ આવે એને 0.58 વડે ગુણી દો તો પણ ચાલે. હું ડાયરેક્ટ કિંમત મૂકું છું. જેમ પેલું થયું 2.14, અહીંયા 2 ગુણ્યા વધારાના છે એટલે 2 દુ 4, 4.28 મીટર. બરાબર? છેલ્લે આ વસ્તુ લખવાની થશે. માટે થાંભલાના પાયાથી નિસરણીનું અંતર બરાબર 2.14 મીટર.
અને અહીં આપણે લખીશું માટે નિસરણીની લંબાઈ બરાબર 4.28 મીટર. બરાબર, આ થયું આપણું પેજ નંબર 4. સિમ્પલ જવા દઈશ. ચલો ઉદાહરણ 3. ચલો આ રકમ બરાબર સમજો. 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. ઓકે, ચાલો બાળકો ફરીથી ઉદાહરણ 3. ચીમની એટલે શું પહેલા સમજી લેજો. ચીમની એટલે પેલું ફેક્ટરીમાં નકામો ધુમાડો નીકળવાનું એક ભૂંગળું હોય છે ને, ચીમની કહેવાય. બરાબર, એટલે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. જો આ જમીન, આ ચીમની, ચીમનીથી આ એક વ્યક્તિ છે, એ કેટલી દૂર ઉભેલી છે? 28.5 મીટર. બરાબર, તેની આંખથી, હવે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે આ વ્યક્તિની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. હવે આંખ તો ઉપર જ હોય નહીં. હવે તેની આંખથી ચીમનીના ટોચના ઉત્સેચકોણનું માપ 45 છે. જો જ્યારે પણ જમીન હોય તેમ વાંધો નથી, સીધો ખૂણો દોરી કાઢ્યો, કારણ કે આપણા માટે સમક્ષિતિજ રેખા જમીન જ થઈ જાય. પણ આ હવામાં છે, એટલે સૌ પ્રથમ આપણે સમક્ષિતિજ રેખા દોરીશું અને હવે ખૂણો દોરીશું. ખૂણો થયો 45. બરાબર, ઓકે. તો આપણે જોઈએ ચીમનીની ઊંચાઈ કેટલી હશે. તો ચીમનીની ઊંચાઈ આખી થશે. માનો આપણે નામ આપ્યું A, B, C, D અને E. બરાબર, તો ચીમનીની ઊંચાઈ આખી AC થશે. તો આપણે સૌ પ્રથમ નામ નિર્દેશ કરીએ. AC બરાબર ચીમનીની ઊંચાઈ. BC બરાબર ED બરાબર 1.5 મીટર. ED પણ, અને ED બરાબર લખાય નિરીક્ષકની ઊંચાઈ. બરાબર, બરાબર નિરીક્ષકની ઊંચાઈ. મતલબ કે આટલું 1.5 તો આખું લંબચોરસ બને છે, એટલે આ પણ 1.5. હવે સમજો આ 45 છે, આ મળી જશે. પછી આ બંનેનો સરવાળો કરીશું એટલે આખી ચીમનીની ઊંચાઈ મળી ગઈ. જાણજો CD બરાબર EB. સામસામેની બાજુઓ કેવી થાય? સરખી. બરાબર નિરીક્ષક અને ચીમની વચ્ચેનું અંતર બરાબર 28.5 મીટર. તો આ પણ થયું 28.5. બરાબર, ખૂણો AEB બરાબર 45 અંશ અને ખૂણો B બરાબર 90. ઓકે, તો હવે આપણે શું શોધવાનું છે? AB. ઓકે, તો જુઓ ત્રિકોણ ABE માં સામેની બાજુ શોધવી છે અને પાસેની આપેલી છે. એક tan નો ઉપયોગ કરીશું. tan 45 બરાબર AB સામેની બાજુ છેદમાં EB પાસેની બાજુ. ઓકે, સામેની બાજુ AB, પાસેની બાજુ EB. tan 45 ની કિંમત 1. EB શોધવું છે અને EB આપ્યું છે 28.5. 28.5 અહીં ગુણાઈ જશે. 1 ગુણ્યા 28.5 થશે. 28.5 બરાબર AB. તો AB ની કિંમત થઈ
28.5 બરાબર. હવે a ડેશ b ડેશ c માટે AC બરાબર AB પ્લસ BC. AB છે 28.5 પ્લસ BC છે 1.5 30 મીટર માટે ચીમનીની ઊંચાઈ 30 મીટર છે. ઓકે, ચાલો બાળકો હવે રકમ સમજો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. સમજો, આ જમીન, આ થાંભલો, થાંભલાની ટોચ પર એક દોરડું બાંધ્યું, જમીન પર એક ખીલા સાથે દોરડું બાંધ્યું અને કલાકાર દોરડા પર ચડે છે. કલાકાર દોરડા પર ચડે છે અને દોરડાની લંબાઈ છે 20 મીટર અને દોરડો જમીન સાથે ખૂણો બનાવે છે 30 નો. ઓકે, તો થાંભલાની ઊંચાઈ શોધો. હવે તમારામાંથી જ મારે જવાબ જોઈએ છે બાળકો. એ બી શોધવું છે અને એસી આપેલું છે. ચલો, કયો ગુણોત્તર લઈશું? જે પહેલો જવાબ આપે સાઈન. સરસ, ખ્યાલ આવી ગયો? ઓકે, સરસ. તો આ દાખલો જાતે ગણી શકશો? ઓકે. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે છે. તે રીતે જમીનને સ્પર્શે છે. જો આ જમીન, આ એક ઝાડ, વાવાઝોડાને કારણે સમજો આ ઝાડ અહીંયાથી વળી ગયો, તો આ ઉપરનો ભાગ વળીને આમ જમીનને અડી ગયો. બરાબર? અને જમીન સાથે ખૂણો બને છે 30 નો. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. આ અંતર છે 8 મીટર, તો ઝાડની ઊંચાઈ શોધો. બાળકો, આ દાખલો હું સંપૂર્ણ ગણાવું છું, ધ્યાન આપજો. બરાબર? ઝાડની ઊંચાઈ આખી થશે એટલે બીસી અને એબી બંને થાય, પણ આપણે એબી એ જ બીડી છે, કારણ કે આ ભાગ તો હવે રહ્યો જ નથી, કાલ્પનિક થઈ ગયો આ ભાગ તો. એટલે આપણે બંને શોધીશું, બીડી અને બીસી, અને પછી બંનેનો સરવાળો કરી દઈશું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. જો એસી બરાબર ઝાડની ઊંચાઈ, બરાબર, અને એબી બરાબર બીડી, એબી બરાબર બીડી, એ તો તમે સમજી શકો છો કે આ જ ભાગ વળી ગયો. બીસી આપણે શોધવાનું છે અને સીડી બરાબર ઝાડની ટોચથી થડનું અંતર બરાબર 8 મીટર. ઓકે, કેવું છું મૂકી ગયો, ગ્રુપ 3 માં જ રાખે જવાબ. જો બીજો દાખલો. જો સૌ પ્રથમ આપણે, હા એ તો વાંધો ને, જો આવશે હજુ તો બાકી. અહીં આપણે બીસી શોધવું છે, બરાબર, અને સીડી આપેલું છે એ tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan 30 ની કિંમત 1/√3 બરાબર બીસી અપોન સીડી. સીડીની કિંમત 8. 8 અહીં આવી ગયું, તો બીસી બરાબર આપણે કિંમત મેળવી 8/√3. બરાબર. હવે આપણે બીડી શોધીશું. તો બીડી શોધવા સીડી પાસેની બાજુ છે અને બીડી કર્ણ છે, તો પાસેની બાજુ અને કર્ણ માટે કોસ લઈશું. કોસ 30 બરાબર પાસેની બાજુ સીડી, કર્ણ થયો બીડી.
cos 30 ની કિંમત √3/2. સીડી નું માપ થયું 8 અને બીડી શોધવાનું. આ અહીંયા ગુણાશે, આ ઉપર ગુણાશે, એટલે √3 ગુણ્યા બીડી બરાબર 8 ગુણ્યા 2 16. √3 નીચે આવી જશે, બીડી બરાબર 16/√3. તો આ થયું આપણું બીડી ની કિંમત. હવે આપણે અહીંયા જ જોયું છે બીડી બરાબર એબી, તો માટે એબી બરાબર પણ થશે 16/√3. બરાબર. હવે આપણે ઝાડની ઊંચાઈ શોધવી છે, તો ઝાડની ઊંચાઈ એટલે આખું એસી થશે, એટલે એ ડેશ બી ડેશ સી. આકૃતિ હું રહેવા દઈશ, નીચેનું ભૂસી કાઢીશ અને નીચે લખું છું. જો આ રીતે એ ડેશ બી ડેશ સી માટે એસી બરાબર એબી પ્લસ બીસી, માટે એસી બરાબર એબી ની કિંમત થઈ 16/√3 વત્તા 8/√3, માટે એસી બરાબર √3 લસાઅ 16 વત્તા 8 24. બરાબર. હવે આને આ જ સ્વરૂપમાં રાખવું જરૂરી નથી, વિવિધ સ્વરૂપમાં લખી શકાય. માનો 24/√3 છે, તો છેદમાં √3 આપણને અસમય સંખ્યા નથી રાખવી, તો મેં કીધું ને અંશ અને છેદને √3 વડે ગુણો, એ 24 ગુણ્યા √3, નીચે √3 3 × 24, એટલે આ રીતે જવાબ આવશે 8√3. આ થોડું રફ કામ જેવું સમજી લેજો સાઈડમાં, તમે સ્ટેપ બાય સ્ટેપ કરજો. આમ ઝાડની ઊંચાઈ થઈ 8√3. કદાચ આનો આ જવાબ રાખ્યો તો માર્ક મળશે જ. હા, કોઈક સર એવું કરે, કદાચ અડધો માર્ક કાપી કાઢે, પણ આપણે છેદમાં √3 આવે ને ત્યાં અંશ અને છેદને √3 વડે ગુણીને અંશમાં √3 લાવી દેવાના. પણ એવું નહીં વિચારવાનું આ તો ભૂલ થઈ જવા, જુદો અધૂરો દાખલો છે. બરાબર.